મમ્મી મમ્મી જો તો હું કેવી લાગુ છું. પણ તું કેમ આટલી બધી તૈયાર થઈશો? ઈ સમય આવશે ને ત્યારે સમજાઈ જશે. તો તું પણ સાંભળી લે, હમણાં સમય આવશે ને એટલે તને પણ સમજાઈ જશે. સેજલ તૈયાર થઈ ગઈ બેટા? અત્યારે આવી બહાર, હમણાં મહેમાન આવે છે. બરો બા, જેની સાથે મારે આખો ભાવ કાઢવાનો છે એને ચુંદડી હું મારા હાથે ઓઢાડી. આને દીકરા ઓઢાડી દે, આપણા ઘરની લક્ષ્મી ને ચુંદડી. હા, અભય ચુંદડી તારે મને ઓઢાડવાની હતી. માયા, અભયા બરાબર જ કર્યું છે. હવે તને સમજાઈ ગયું ને કે તને અલગથી કહું, સમય આવી ગયો ને? તે તારી સગી બેન ને ઝેર પાઈને જો મારવાની કોશિશ કરી હોય તો તું મારા દીકરાને શું ન કર? મારે કેમ તારી ઉપર ભરોસો કરવો? હું સ્માર્ટ છું, ભણેલી છું, ગણેલી છું, તો મારામાં શું ખાવી છે? તું બધી રીતે પૂરી છો પણ તારામાં સંસ્કાર નથી. અત્યારના સમયમાં ભણતર ગણતર જેટલું જરૂરી છે ને એટલા જ સંસ્કાર પણ જરૂરી છે. માયા જે થઈ